કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું। તમે હાલ જેમને સાંભળ્યા હતા એ હતા ભાજપના નેતા ભરત બોગરા કે જેના ઉપર આરોપ હતો કે રૂપાલા મુદ્દે તમે આગમાં ઘી રેડવાનું કામ કરી રહ્યા છો। ક્ષત્રિય આંદોલન વચ્ચે રૂપાલા 16મી એપ્રિલે પોતાની ઉમેદવારોનું ફોર્મ ભરવા જવાના છે। રાજકોટના મહુવાડી ભવનમાં જંગી સભાનું પણ આયોજન કરવાનું છે અને તેમની તૈયારીઓ પૂરો જોશથી ચાલી રહી છે। ક્ષત્રિય વર્સિસ રૂપાલા વચ્ચે શું આવશે પરિણામ તે તો આવનારા સમય જ બતાવશે, પરંતુ પદ્મિનીબા કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે તો બીજી તરફ તે પદ્મિનીબા રૂપાલા અને પાર્ટીનો વિરોધ પણ કરી રહ્યા છે। તો બીજી બાજુ ભરત બોગરાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે મારા ઉપર એટલા આરોપ જે લાગ્યા છે અને આ ક્ષત્રિયના મામલે જો મારું કોઈ પણ પડદા પાછળનો રોલ હોય તો હું આ જાહેર જીવન ત્યાગી દઈશ અને કોઈ પણ બાબતનું મારો એમાં હાથ નથી તેવું પણ સ્પષ્ટતા કરતા જોવા મળી રહ્યા છે। અને ભાજપની પ્રગતિ જોઈ નથી શકતા તેટલે પણ આવી લોકો વાતો કરી રહ્યા છે અને વધુમાં તેમણે જણાવ્યું કે પદ્મિનીબાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને પાર્ટીએ સ્વીકારી પણ દીધું છે। તો બીજી બાજુ પદ્મિનીબા કહી રહ્યા છે કે મેં રાજીનામું હજી સુધી આપ્યું નથી તેવી પણ સ્પષ્ટતા કરી રહ્યા છે। 60,000 લોકો પ્રદેશ ભાજપની યોજના અનુસાર 60,000 લોકો એ હું સમિતિનો અધ્યક્ષ હતો। 60,000 લોકો આમાં જોડાણા છે। એ વખતે જોડાણા હોય ત્યારે કઈ કાર્યકર્તાઓને કઈ પ્રકારની માનસિકતા છે એનું કોઈ માપવાનું મીટર આવતું નથી। એ ભાજપમાં જોડાણા છે ને એ જ ભાજપમાંથી એમને રાજીનામું આપ્યું છે, તમે સ્વીકારી લીધું છે એટલે એમને ભાજપને હું માનું છું ત્યાં સુધી બીજો કોઈ વિષય નથી અને અમારા કોઈ કાર્યકર્તા એ પ્રકારે કોઈની સાથે જોડાયેલા હોય એવી કોઈ વાત છે નહીં। આપ્યું પણ નથી અને ભરતભાઈએ કદાચ બોલ્યા હોય તો મારે કઈ ભરતભાઈ સાથે ચર્ચાઈ નથી થઈ। તો ભરતભાઈના આ શબ્દોને હું વખોડી કાઢું છું કે ફોન ઉપર પણ મારે કોઈ દિવસ એમની સાથે ચર્ચા નથી થઈ અને મેં કોઈ પણ જગ્યાએ હું બોલી પણ નથી કે મેં બીજેપી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને મેં હજી સુધી રાજીનામું નથી